હે નિકુંજભાઈ, આ બધા ગામમાં ટીવીના શોરૂમમાં ધડાકા ને ભડાકા કરતા હોય ને તમે આ શાંતિથી વેચો છો, તમારી પાસે એવી તો શું ખાસિયત છે? ખાસિયત આપણી પાસે એવી છે કે મારે ટીવી ની અંદર છે ને, મારે નથી વેચાતું એવું નથી, મારે કોઈ લાલચવાળી કોઈ લોભામણી સ્કીમ આપવી નથી પડતી કે મારે ઓફરની જરૂર નથી. મારે કસ્ટમરને એટલા બધા રિવ્યુઝ આવે છે, એકાબીજીના રિવ્યુઝથી કસ્ટમર આવી જાય છે, ઓકે, તો પછી મારે કોઈ એવી સ્કીમ કે કોઈ લાલચ આપવાની જરૂર નથી. બરોબર. એટલે મારે શાંતિથી વેચાય છે. ઓકે. બીજું કે મારી એક સિસ્ટમ છે, મારી એક મેથડ છે, મારું નેચર છે કે હું આફ્ટર સેલ સર્વિસમાં છે ને ક્યારેય કોમ્પ્રોમાઇઝ નથી કરતો. બરોબર. તમને ટીવી વેચવા માટે તો હું ગમે ત્યાંથી ગમે ત્યાં વેચી નાખું, પણ જે સર્વિસ આપવાની ને એ મેઇન વસ્તુ છે જે સુરતમાં લોકો નથી આપી રહ્યા. બરોબર. તો એના ઉપરથી આપણને લોકો, આપણા કસ્ટમરો સંતોષકારક આપણને મળી જાય છે. ઓકે, બીજી કઈ ખાસિયત? બીજી ખાસિયત એવી છે કે આ જ વસ્તુ, આ ક્વોલિટી તમે મોટા મોટા શોરૂમ ની અંદર જોઈ લો, આ ક્લિયરિટી, આ રિઝલ્ટ તમને મળવું નથી મળે એવું, કે જે મળે છે તો એવી પ્રાઇસ છે કે એની તમે અફોર્ડ નથી કરી શકતા. ઓકે. તો એની જ વસ્તુ આપણને આપણા બજેટની અંદર મળી જાય છે. એ પણ તમને 0% ડાઉન પેમેન્ટમાં, 1 રૂપિયો નહીં ભરવાનો, તમને 100% લોન ઉપર ટીવી મળી જાય છે. તો આ એક બહુ મોટી વસ્તુ છે કે સુરતની અંદર આવો કોન્સેપ્ટ લગભગ કોઈ જગ્યાએ નથી. ઓકે. અને આપે છે તો ખાલી બધી વાતો કરે છે, બાકી ત્યાં જાવ તો મળતું નથી એવું. ઓકે. આ એસેમ્બલ કહેવાય કે બ્રાન્ડ? નહીં, એસેમ્બલ તો માર્કેટમાં વેચાય જ છે. ઓકે. એસેમ્બલ વેચાતો હોય તો આટલું શાંતિથી હું ના વેચી શકું. બરોબર. ક્વોલિટી વેચું છું એટલે તો શાંતિથી વેચું છું. એસેમ્બલ કરતા ઉપરની વસ્તુ છે. તમે એકવાર આવો, જાણો અને જોવો. તમે ખાલી જાણવા માટે ને જોવા માટે જ આવો, લેવાની જરૂર નથી. પછી તમને આઈડિયા આવશે કે વસ્તુ કઈ લેવા જેવી છે અને કઈ જોવા જેવી છે. તો મિત્રો, આટલા કોન્ફિડન્સથી જો બોલતા હોય કે ખાલી લેવા ન આવતા, અહીંયા જોઈ જાજો, એસેમ્બલ પહેલા જોઈ આવજો, બ્રાન્ડેડ શોરૂમમાં, રિલાયન્સમાં, ક્રોમામાં જોઈ આવજો, અને પછી અહીંયા આવીને ખાલી જોઈ જજો, લેવાનું પછી વિચારજો ક્યાંથી લેવું ને કેમ લેવું. એડ્રેસ ક્યાં છે? રામદેવ સેલ્સ, કતારગામ, વેડ રોડ, જીઓ પેટ્રોલ પંપની બાજુમાં. તો એકવાર મુલાકાત જરૂર લેજો. એડ્રેસ અને મોબાઈલ નંબર અહીંયા આપેલો છે.